સામાજિક વિજ્ઞાન તેમાં રાજ્ય સરકાર વિશેની માહિતી મેળવવાની છે। તો તમને પહેલા એક વાત કહું કે આપણે શાળામાં મોનિટરની ચૂંટણી થતી હોય છે, તમને પસંદગી કરવામાં આવે છે। કાંઈ એવું જ કહી દઈએ કે આ વ્યક્તિ છે જેનું નામ આપી દે કે દાખલા તરીકે રોહન છે મોનિટર, તો મેં સીધું જ કહી દીધું કે રોહન છે મોનિટર, તો બીજા જે વિદ્યાર્થીઓ છે તેની ઈચ્છા અધૂરી રહી જશે, રહી જાય ને અધૂરી। અને તો આ સીધી ભરતી કહેવાય। મેં કહી દીધું કે આ રોહન છે એ મોનિટર છે, તો આપણા શાળામાં જો વર્ગ વ્યવસ્થા સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ સફાઈ સમિતિ, આવા બધી અલગ અલગ આપણે કોઈ વાર તમે યાદ હોય તો ચૂંટણી કરી અને મોનિટર બનાવ્યા હોય, અને એ લોકો આ મોનિટર છે પોતાની ફરજો પણ નિભાવતા હોય છે। આ એક દાખલો હતો કે મોનિટર છે કેવી રીતે બનાવે છે ચૂંટણી દ્વારા। તો આ થઈ આપણે શાળાની વાત। તો આપણા રાજ્યની એટલે ગુજરાત રાજ્યની સરકાર કેવી રીતે ચલાવતી હશે, કેવી રીતે બનતી હશે, વહીવટ કોણ કરતો હશે, એના જ વિશે આપણે આ ભણવાનું છે રાજ્ય સરકાર। તો આપણો આજનો પાઠ જ છે રાજ્ય સરકાર, તો એના વિશે આપણે માહિતી મેળવીશું। તો રાજ્ય સરકારમાં કોણ વહીવટ કરે, કોણ ચલાવે, તો કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે, બરાબર। આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત પૂરતું જે વહીવટ કરતા હોય, કારોબાર ચલાવતા હોય, તો એને શું કહેવાય, રાજ્ય સરકાર। તો હવે આગળ જોઈતા રાજ્ય સરકાર અને હેતુ કશું શું છે કે એનું ધ્યેય શું છે, એનું મેઇન કામ શું છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો હેતુ છે। બીજો કયો હેતુ છે, તો કે રાજ્યના લોકોનું જે સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે। આપણે મોનિટર બનાવ્યા તો તમે તમારી ફરજ નિભાવો છો કે જે તમને કામ સોંપવામાં આવ્યું છે તમે કરો છો, તો એ તમારો મેઇન હેતુ છે કે તમને ટીચર આ કામ સોંપ્યું છે તો તમારે આ કામ કરવાનું, આ મેડમે મને આ કામ સોંપ્યું છે મારે આ કામ કરવાનું। તો આ આપણા રાજ્ય સરકાર છે એનો હેતુ શું છે, તો કે લોકોનું સુખાકારી, કે લોકોને વ્યવસ્થિત લાઇટની વ્યવસ્થા હોય કે પછી ઇમરજન્સી કોઈને દવાખાની જરૂર પડે છે પણ કોઈ વ્યવસ્થા જેવી ન હોય કે અતિશય બહુ બીમાર છે, મોટો એવો ખાસ એવો રોગ આવી ગયો છે કે જે મટેવ નથી, તો એના બહુ ખર્ચ એવા થાય છે, તો શું કરવાનું, તો આ બધી જ વ્યવસ્થા છે, ગટરની, લાઇટની, રસ્તાની, આ બધી જ વ્યવસ્થા જે છે એના વિશે અને વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલ, મુખ્યમંત્રી એના કાર્યો આ વિશે આ પાઠમાં આપણે ભણવાનું છે। તો રાજ્ય સરકારનો હેતુ સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। હવે આપણે જોઈએ કે આ રાજ્ય સરકાર છે તે કેટલા અંગોની બનેલી છે, 3। સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો હવે આપણે રાજ્ય સરકાર વિશે જોઈશું। તો આપણે રાજ્ય સરકારમાં 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો કારોબારીમાં કોણ હશે, તો કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હશે, એની નીચે શું આવશે, તો કે સ્થાનિક પ્રશાસન। સ્થાનિક પ્રશાસન એટલે કોને કહેવાય, તો કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તો આ બધી ગ્રામીણ સંસ્થા છે જે પંચાયતી રાજ કહેવાય છે। પંચાયતી રાજનું માળખું આપણા ભારત દેશમાં છે, એમાં આપણે ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજ, 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજ અમલમાં આવ્યું, અને આ ગ્રામીણ છે। તો શહેરોમાં શું હોય, મોટા શહેરો એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકા 8 છે, કઈ છે, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, તો આ બધી મહાનગરપાલિકા છે। તો આ
વ્યવસ્થા કેમ કરવામાં આવી છે? મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવું બધું કેમ છે? તો કે જે આપણી સરકાર છે એક સ્તરે વહીવટ કરવો મુશ્કેલ છે. સાચી વાત. આપણે એક જ મોનિટર હોય ને બધા જ વિદ્યાર્થીઓને નોટબુકનું એક લખી છે કે નથી લખતો, કે તમે શાળાની ક્લાસ સફાઈ કરી છે, એક જ વ્યક્તિને જો બધી જ ફરજો અદા કરવાની હોય તો કરી શકે ના. તો એટલા માટે આપણે અલગ અલગ વિભાગ પાડીને મોનિટર બનાવવામાં આવે છે. તેવી જ રીતે આપણે આપણા સરકારના આવી રીતે 3 અંગો છે. ન્યાયતંત્ર જે છે તે વડી અદાલત છે, તે ન્યાય આપવાનું કામ કરે છે, અને ધારાસભા છે તે કાયદા ઘડે છે અને કારોબારી કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, અને ન્યાયતંત્ર તો કાયદાનું અર્થઘટન પણ કરે છે અને ન્યાય પણ આપે છે. અને આ સ્થાનિક પ્રશાસન, મહાનગરપાલિકા, નગરપાલિકા એનો સરકાર અલગ અલગ સ્તરે એટલે જ કામ કરે છે કે વહીવટી માટે સરળતા પડે અને મુશ્કેલી ના પડે, અને નાગરિકોને સગવડ પડે અને સરળતાથી જીવન જીવી શકે. અને સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે. તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય છે અને સ્વરાજ્યની સરકાર કહેવાય છે. હવે આપણે આગળ જોઈશું કે ભારતના કેટલા કેન્દ્રો છે અને કેટલા રાજ્યો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી કે આપણે રાજ્ય વિશે માહિતી મેળવી. તો હવે રાજ્યો ભારતમાં કેટલા છે? તો 28. અને કેન્દ્ર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? તો કે 9 છે. આપણા ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને દિલ્હી અને જમ્મુ કાશ્મીર જે છે તે વિશેષ રાજ્ય છે. દિલ્હી તો આપણી રાજધાની છે, જે મુખ્ય કેન્દ્ર સ્થાને છે. અને રાષ્ટ્ર કક્ષાની, રાષ્ટ્ર એટલે કે આપણો ભારત દેશ, રાષ્ટ્ર એટલે દેશ. તો રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવાય. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. પરંતુ રાષ્ટ્ર કક્ષાએ જો કેન્દ્ર સરકાર છે તો રાજ્ય આપણું ભારત દેશમાં આપણું પોતાનું રાજ્ય હોય તો રાજ્ય કક્ષાએ જે વહીવટ કરતી હોય સરકાર તેને રાજ્ય સરકાર કહેવાય છે. તો રાજ્ય સરકાર છે એમાં પણ વિધાન પરિષદ અને વિધાનસભા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કહેવાય છે. હવે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પણ આપણો ભારત દેશ તો લોકશાહી છે. તો લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ થતો હોય છે. અને આપણી જે સરકાર પણ છે એ સંચાલક મંડળ જ કહેવાય છે. તો હવે આપણે પહેલા વિધાન પરિષદ વિશે માહિતી મેળવીશું અને પછી વિધાનસભા વિશે માહિતી મેળવીશું. તો વિધાન પરિષદ છે તે ધારાસભા, આપણે આકૃતિ દ્વારા સમજ્યા હતા કે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા જે છે તેમાં ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ છે. ફરીથી સમજીએ, ધારાસભાના ઉપલું ગૃહ છે તેને, દાખલા તરીકે આ આખું ધારાસભા છે એમાં આ ઉપલું ગૃહ છે, ઉપલું ગૃહ. તો આ જે છે ઉપલું ગૃહ તો વિધાન પરિષદ, અને આ નીચલું ગૃહ કહેવાય કયું? વિધાનસભા. આ રીતે બે ભાગ પડે છે વિધાનસભા. આખું ધારાસભા છે, આખું ધારાસભા છે, ફરી સમજે, સોરી, આખું ધારાસભા છે એમાં બે ભાગ છે, ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું ગૃહ વિધાનસભા. હવે આપણે જોઈએ કે વિધાનસભા ક્યાં ક્યાં છે. તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ. ફરીથી સમજીએ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ. આ રાજ્યમાં વિધાન પરિષદ છે. કેટલા છે? 1 2 3 4 5 6. અને 6 નામ અહીં લખ્યા છે આપણે. આમાં ગુજરાત છે
નથી. તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે આપણા વિધાન પરિષદના સભ્યો જે છે એમાં કોણ ચૂંટાય અને કેવી રીતે ચૂંટાય છે, કોણ હોય છે, એની વયમર્યાદા કેટલી છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો વિધાન પરિષદના સભ્યોને કોણ ચૂંટે છે? તો કે સ્થાનિક સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર જે મંડળો છે તે વિધાન પરિષદના સભ્યોને ચૂંટે છે. ફરી એકવાર સમજી લઈએ કે વિધાન પરિષદના સભ્યોને કોણ ચૂંટે છે, અંદર કોણ હોય છે વિધાન પરિષદના સભ્યો? તો જોઈએ કે એના સભ્યો સ્થાનિક સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર. વિધાન પરિષદના જે સભ્યો છે તેની વય મર્યાદા કેટલી છે, એની કેટલી હોવી જોઈએ? તો કે 30 વર્ષથી વધુ વયનો હોવો જોઈએ. કોઈ પણ નાગરિક છે તે જે આ વિધાન પરિષદના જે સભ્ય હોય તેની વય કેટલી હોવી જોઈએ? 30. અને બીજી શું છે એની લાયકાત ને એની ઉંમર ને વિશે જોઈએ તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ. અને આ વિધાન પરિષદ છે કાયમી ગૃહ છે. એટલો મતલબ શું? કાયમી ગૃહ એટલે શું? તો એનો મતલબ એ કે વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. કેટલા વર્ષ માટે? 6 વર્ષ માટે. અને 1/3 સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે કાયમ માટે 1/3 જ સભ્યો નિવૃત્ત થાય છે. બધા નિવૃત્ત થતા નથી એક સાથે. દર 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે બધા એક સાથે નિવૃત્ત થતા નથી. જેટલા નિવૃત્ત થયા એટલા બીજા અંદર આવે છે. જેટલા નિવૃત્ત થાય એટલા જ બીજા અંદર આવે છે. એટલે કાયમી ગૃહ છે. એક સાબુ એ બધા નિવૃત્ત થતા નથી. હવે આપણે જોઈશું વિધાનસભાની માહિતી મેળવીશું.